જય હિન્દ મિત્રો. તો આવી ગયો છે તમારો ભાઈ પાછો ફરીથી એસએસજીડી માટે એક ધુઆધાર સુપર વર્કઆઉટ લઈને. આ વર્કઆઉટ એટલું કરી લ્યો એટલે હું એમ તમને કહું ને કે અહીંયા આપણી એકેડેમી જોઈન કરવાની પણ જરૂરત નથી. બરાબર, અત્યારે આપણું જે સેશન છે એ 3 પાર્ટમાં ડિવાઈડ છે. બરાબર, તમારે અહીંયા આવવાની પણ જરૂરત નથી મિત્રો. બસ ખાલી આપણે વિડીયોના માધ્યમથી જે ગઈ વખતે 10 ઉપર વિદ્યાર્થીઓ પાસ થયા છે તો તમે બી પાસ થયો, ખાલી યુટ્યુબના માધ્યમથી, ઓનલાઈન કોર્સ તો નહીં. તો શેડ્યુલ તમને એ આપવા જઈ રહ્યો છું કે અગર જેને 35 મિનિટ આવતી હોય, જેને 35 ઉપર આવતી હોય, જેને 30 થી 35ની વચ્ચે રહેતી હોય, બરાબર, એના માટે આ શેડ્યુલ જે છે ને મિત્રો જોરદાર જબરજસ્ત છે. બરાબર, એકવાર ખાલી ફોલો કરી લેજો, તમારો બેડો પાર થઈ જવાનો છે. ઠીક છે, તો ચાલો બીજી વાતચીત કર્યા વગર, બરાબર, આજે આપણે શરૂઆત કરી રહ્યા છે એસએસજીડીનો જે તમારી ડિમાન્ડ હતી એ ડિમાન્ડને ભરપૂર કરવા માટે આપણે વિડીયો લાવ્યા છે. બરાબર, તો છેલ્લે સુધી જો 10 ને 30 થઈ સિદ્ધાર્થ, ઓકે, એ લોકોને 2 કિલોમીટર ચાલુ છે. તો શરૂઆત કરીએ. બરાબર, ડે બાય ડેથી શરૂઆત કર્યું. આમાં તમને એક્સરસાઇઝ એ કહીશ, બરાબર, ઘણી બધી વસ્તુ જે છે હું આમાં તમને કહેવાનું છું, તો બસ એ ખાલી ફોલો કરવાનું, તો એ ખાલી ફોલો કરવાનું છે તમારે. ઓકે, ચાલો હવે શરૂઆત કરીએ. તો ડે વનમાં શું કરવાનું છે? ડે 1માં તમારે કરવાનું છે ઇઝી રનિંગ. અગર તમારું 35 મિનિટ છે તો તમારે એન્ડ્યુરન્સ તો નથી, પહેલી વસ્તુ તો એ દેખીતી છે. બરાબર, તો પહેલાં તમારે છે ઇઝી રનિંગ, જે હું મિતને કરાવતો હતો જ્યારે એનો 44 મિનિટ ટાઈમ આવ્યો હતો. બરાબર, ત્યારે એને કરાવતો હતો. ઇઝી રનિંગમાં શું કરવાનું છે? એકદમ સ્લો, હાવ સ્લો. એમાં સમજો કે બેબી સ્ટેપ આ રીતના, બેબી સ્ટેપ આ રીતના. પણ એન્ડ્યુરન્સને તમારે છે લોંગ ટર્મ ઉપર લઈ જવાનું છે. આ બધાને હું એ રીતના બનાવ્યા છે. બરાબર, તો એ કેટલી મિનિટ કરવાનું છે? એ તમારે કરવાનું છે 30 મિનિટ જેટલું. હાવ ઇઝી રનિંગ 30 મિનિટ જેટલું તમારે લઈ જવાનું છે એને. બરાબર, પછી છોડી દેવાનું છે ધીમું. પછી પાછું થોડુંક 15 મિનિટ નોર્મલ, હાવ ઇઝી. એમ લાગે કે કોઈક નાનું છોકરું દોડતું હોય. બરાબર, આ ટાઈમિંગ 35 મિનિટની જે આવતો હોય, 30 થી 35 સાલની આજુબાજુ, એ માટે છે ખાસ કરીને, કે જેને હજી શરૂઆત જ નથી કરી એના માટે. અને એ જે 30ની અંદરવાળા છે એના માટે પણ આગળ જે છે એ ઘણું ખરું આવવાનું છે. બરાબર, તો પહેલી વસ્તુ તે કરવાની છે કે ભાઈ 30 મિનિટ સુધી તમારે જે છે એ નોર્મલ ભાગન છે, થોડોક રેસ્ટ, પાછું 15 મિનિટ. રેડી, એ થઈ ગયું. બરાબર, પછી તમારે કરવાનું છે એક્સરસાઇઝ. બરાબર, હવે એક્સરસાઇઝ આમાં છે ને ઘણી બધી છે, એટલે હું હરેક દિવસે તમને એક્સરસાઇઝ નહીં કહું. બરાબર, પણ લાસ્ટમાં એક્સરસાઇઝ જ્યારે બધી એકારે કહેવાની હોય ને બધી તમને કહી દઈશ. બરાબર, એટલે તમે ટેન્શન નથી લેવાનું. તમારે કરવાનું છે ડે 1માં તમે શ્વાસ, મતલબ કે વોર્મઅપ સ્ટ્રેચિંગ કરી નાખ્યું. કેમ કે સ્ટ્રેચિંગ વોર્મઅપ તમને ખબર છે કે એ તો આપણે કરતા જ હોઈએ છે બધું રેગ્યુલર. પ્રોપર સ્ટ્રેચિંગ વોર્મઅપ કરવાનું છે. ગરદનથી લઈ, કમરથી લઈ, ગોઠણથી લઈને બધી વસ્તુ જે છે એ ખુલવી જોઈએ. પછી એક્ટિવ કરવાનું છે, થોડા જમ્પિંગ કરી નાખવાના. જમ્પિંગ માટે તો કે બોડીને ગરમ કરવા માટે કંઈ કરવાનું છે કે તો જમ્પિંગ જેક. બરાબર, પછી સ્ટેપ 2 બટ કિક. તો આપણે જે નવો બોયઝ છે એને પાસેથી હું કરાવવા માગું તમને. પહેલાં તો એક જમ્પિંગ જેક, પ્રોપર જમ્પિંગ જેક સ્ટાર્ટ. હા, રેડી, આ 30 કરવાના છે. રેડી, આ 30 થઈ જાય. ઓકે, પછી હાઈની. રેડી, ચાલ હાઈની. ઓકે, આ કરી નાખવાનું છે 30. પછી કરવાનું છે બટ કિક. હા, 3. અને પછી કરવાનું છે લેગ રાઇઝ. બરાબર, લેગ રાઇઝ આ રીતના 1 2 3 4 5. તો ઓકે, સ્ટોપ. આ કરી થોડુંક સ્ટ્રેચિંગ કરે ને પછી જ રનિંગની શરૂઆત કરશો. તો પહેલા દિવસે આપણે એટલું કરી નાખ્યું. સવારમાં સાંજ 2 ટાઈમનું છે. બરાબર, પણ સાંજે નોર્મલ જ રહે. ઇવનિંગમાં ખાલી નોર્મલ તમારે યોગા કરવાનું છે, બ્રિધિંગ કરવાનું છે અને સ્ટ્રેચિંગ કરવાનું છે. બસ, બીજું તમારે કાંઈ નથી કરવાનું. બરાબર, ડે 1 ખતમ. બરાબર, કોર કરવાની છે, પણ હું તમને કહીશ કોરના કયા સ્ટેપ કરવાનું છે. ઓકે, હવે વાત કરું ડે 2. ડે 2માં શું કરશો? ડે 2માં મોર્નિંગમાં શું કર્યો? ડે 2માં મોર્નિંગમાં કરવાનું છે સ્લો ફાસ્ટ અને ક્લાઇમ્બરના સેટ. બરાબર, તો ચલો પહેલાં સ્લો ફાસ્ટ જોઈ લે. જ્યારે પણ તમે રનિંગની શરૂઆત કરો ને ત્યારે તમારો એન્ડ્યુરન્સ જે છે ને એ એમ સમજો તમે કે એકદમ ડાઉન હોય, સ્ટેમિના એકદમ ડાઉન હોય. તો એને આપણે ધીમે ધીમે વધારવાનું છે. હવે કઈ રીતના વધીએ? બરાબર, એકદમથી તો મેં તમને જે આ 30 મિનિટ કીધી ને એ ડાયરેક્ટ કોઈ દોડી બી નહીં શકે, પણ એને એકદમ ધીમા લઈ જાઓ ને તમે, પ્રોપર સ્ટ્રેચિંગ વોર્મઅપ કર્યો એટલે આરામથી તમે એ પહોંચી જાઓ ત્યાં. પણ જ્યારે એનાથી વધારવાનું થાય ને ત્યારે તમારે એન્ડ્યુરન્સને થોડુંક સ્પીડ કરવી પડે. તો એના માટે શું કરવાનું છે? એના માટે તમારે જે છે, બરાબર, સ્લો ફાસ્ટ. એક રાઉન્ડ સ્લો, જેમ કે જો આ રાઉન્ડ છે. બરાબર, તો જો અત્યારે ઓલા બોયઝ જે છે એ અત્યારે સ્લો દોડી રહ્યા છે. સ્લો મતલબ કે સ્લો એટલે કે જોગિંગ ટાઈપ. બરાબર, જોગિંગ ટાઈપ. જો સ્લો તમને સામે બી દેખાતું હશે, ઝૂમ કરીને ભાઈ બતાવો કેમેરામેન. સામે જો ઓલા 3 બોયઝ, ઇલેશ ને પરસોત્તમને. બરાબર, જો એકદમ સ્લો છે, સમજો તમે, સ્લો છે, અને આ ફાસ્ટ. આ જો આપણા બોયઝ એસએસજીડી વાળો બોયઝ છે. બરાબર,
ફાસ્ટ, નવો બોયઝ છે. કહેવાનો મતલબ એમ છે કે કેટલી વાર કરવાનું છે એ તમારે એમ સમજો તમે કે 8 થાય ને એ રીતના કરવાનું છે. 8 રાઉન્ડ સ્લો, 8 રાઉન્ડ ફાસ્ટ. તો કેટલા રાઉન્ડ થયા? 16 રાઉન્ડ. 16 64, 6 કિલોમીટર ઉપરનું તમારું એ કામ થશે. હવે એ 6 કિલોમીટરમાં અને એ જે 8 રાઉન્ડ જે છે તો એ કેટલો સ્લો કેટલો ફાસ્ટ? તો સ્લો જે છે ને એ 4 મિનિટનો. તમે એવું કહેશો યસ એટલો બધો સ્લો? હા એટલો બધો સ્લો, કેમ કે જ્યારે લાંબા જાઓ ને ત્યારે 4 મિનિટનો જ આવીએ. અને ફાસ્ટ કેટલો કરવાનો છે? ફાસ્ટ કરવાનું છે તમારે 2.5 મિનિટની અંદર, બરાબર? 2.5 મિનિટની અંદર. ચાલ બાસા 3, 2 ને 37, 2 38. એસે તો જીડીવાળા બોયસ છે, બરાબર? મીત નહીં બધી. તો અત્યારે એને બીજું રિપીટેશન, બીજું વર્કઆઉટ ચાલુ છે. તો કહેવાનો મતલબ એમ છે કે 1 રાઉન્ડ સ્લો, 1 રાઉન્ડ ફાસ્ટ, 4 મિનિટ સ્લો, 2.5 મિનિટ ફાસ્ટ. આ તમારે 8 કરવાનું છે, મતલબ કે પહેલો સ્લો ફાસ્ટ એ રીતના. હવે ક્લાઇમ્બરના સેટ શું છે? ક્લાઇમ્બરનો સેટ મારવો પડે તમારે, પણ એ હું તમને લાસ્ટમાં કહીશ એક્સરસાઇઝમાં, બરાબર? ભેગું કહી દઈશ, પણ તમે એટલું યાદ રાખજો કે એ તમારે મંગળવારે કરવાનું છે. ઓકે, ચાલો હવે આપણે ઇવનિંગમાં જાય. તો ઇવનિંગમાં નોર્મલી તમારું જેનું વજન વધારે છે, બરાબર, એને સ્ટેપ હાલવાનું છે. કેટલા? 10,000 સ્ટેપ હાલવાનું છે. કેમ કે મારીને એસએસસીના વધારે વિદ્યાર્થીઓ આવે ને એને મારે વેઇટ લોસ કરવાનો પણ એક ચેલેન્જ આવતો હોય છે. જેમ કે મિત, પછી આકાશ, તો બીજા વિદ્યાર્થીઓ છે, બરાબર? તો એને મારે વેઇટ લોસ. તો વેઇટ લોસ તમને ખબર છે કે ફેટિક એસિડ રિડ્યુસ કરવાથી વેઇટ લોસ થાય, અને ફેટિક એસિડ રિડ્યુસ જે છે એ વોકિંગથી થાય, બરાબર? તો એના માટે તમારે સ્લો વોકિંગ કરવાનું છે અને છોડી દેવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. ઓકે, હવે આપણે ડે 3માં જઈએ. ઓકે, ડે 3માં શું કરશું? ડે 3માં તમારે જે છે કન્ટિન્યુ રનિંગ કરવાનું છે. કન્ટિન્યુ રનિંગ કરવાનું છે, એકદમ ઇઝી રનિંગ. પાછું ફરીથી ડે 3માં ઇઝી રનિંગ આવશે. યસ મિત્રો, બરાબર? ઇઝી રનિંગ એટલે કે એ તમારે લઈ જવાનું છે. આ વખતે તમારે કન્ટિન્યુ લઈ જવાનું છે. પહેલી વાર કેવું હતું ખબર છે કે 30 મિનિટ રનિંગ પછી બ્રેક હતો 10 મિનિટનો. આ વખતે બ્રેક નથી. આ વખતે એને તમારે પેસને લઈ જવાનું છે 50 મિનિટ સુધી. યસ, અને હાવ સ્લો પેસમાં 50 મિનિટ તમે લઈ જઈ શકશો. ભરોસો રાખજો, એટલું તો અંદરથી રાખજો જ યાર કે 50 મિનિટ દોડાઈ જાય, બરાબર? અને એ કરવું પડીએ, સમજી લેજો, બરાબર? 50 મિનિટ સુધી નોર્મલ કરવાનું છે અને પછી કરવાનું છે શટલ, બરાબર? આ મોર્નિંગની વાત કરું, ઇવનિંગમાં તો રેસ્ટ છે. શટલમાં તમે શું કરશો? દેખો, શટલમાં આપણે એક બોયઝ જે છે તમને શટલ કરીને બતાવીએ કે શટલમાં કઈ રીતના કરવાનું છે. તો અહીંથી લઈ અને ઓલી પર સુધી શટલ. રેડી? નંબર 2 રેડ. આ રીતના શટલ જે દોડી સામે જવાનું છે અને ત્યાંથી પાછું અહીં આવવાનું છે. ઓકે, 3, હા, બીજો કોણ? 3, 2, 1 સ્ટાર્ટ. હા, રિટર્ન. હા, ગો. કન્ટિન્યુ. તો મિત્રો આ છે ને, બરાબર, આ જે વસ્તુ જે છે ને એનાથી શું થાય ખબર છે? એનાથી તમારો શ્વાસ બંધાઈ જાય. યસ, તમારો શ્વાસ બંધાઈ જાય જબરદસ્ત, બરાબર? આને તમારે કેટલી વાર કરવાનું છે? આ તમારે 10 મીટર રાખવાનું છે. 10 મીટર રાખવાનું છે ને આને છે ને તમારે 10 સેટ કરવાનું છે. 1 મિનિટના કેટલા? 1 મિનિટના 10 સેટ, બરાબર? 1 મિનિટ થઈ ગઈ, બ્રેક. 1 મિનિટ થઈ ગઈ, બ્રેક. 37, 4 રાઉન્ડ પૂરા, બરાબર? 1 મિનિટ થઈ ગઈ, 1 મિનિટ બ્રેક. 1 મિનિટ થઈ ગઈ, 1 મિનિટ બ્રેક. આ રીતના, બરાબર? આ રીતના કારણ સ્ટોપ. તો આ જે એસએસસીના બોયઝ જે છે, બરાબર, એને અત્યારે જે શેડ્યુલ જે છે અત્યારે બીજું છે, સમજ્યા તમે? આ રીતના કરવાનું. કેટલા બાકી? 1 બાકી, બરાબર? આ જીડીના ગ્રુપ છે, બીજું પાછળ એક ગ્રુપ છે, બરાબર? જીડીવાળો ગ્રુપ છે અને માર્કિંગવાળો ગ્રુપ છે. બધા માર્ક સારા છે. તો કહેવાનો મતલબ એમ છે કે આ રીતના તમારે જે છે એ કરવાનું થાય. ડે 3માં સાંજે ટોટલ રેસ્ટ. 8-4 સાંજે ટોટલ રેસ્ટ. ઓકે, હવે જાય ડે 4, ડે 6, અને જે ડાયટ જે છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જોવાનું ભૂલતા નહીં. ડે 4માં શું કરશો તમે? ડે 4માં જે તમારે કરવાનું છે 10 ને 52, 10 12, 13. ઓકે, તો 4 જ મિનિટનો બ્રેક, એનાથી વધવાને બ્રેક થાય 1 જ મિનિટ મિત્રો. એને છે 4, 5, 4, 5 સમજાવીશ તમને, બરાબર? એ અત્યારે સ્ટેપ 2માં છે. તો ડે 4માં શું કરશું આપણે? ડે 4માં આપણે કરવાનું છે 5 રાઉન્ડ, એટલે કે 2 કિલોમીટર. 2 કિલોમીટર કાં તો 5 રાઉન્ડ, કાં તો તમે રોડ ઉપર હોય તો 2 કિલોમીટર દોડવાનું છે, બરાબર? આ શેડ્યુલ તમને રોડ ઉપર કામ લાગી ગયા ભાઈ, રોડ ઉપર જોરદાર કામ લાગી ગયા, બરાબર? તો 2 કિલોમીટર દોડવાનું છે અને 3 મિનિટનો બ્રેક. 2 કિલોમીટર દોડવાનું છે, 3 મિનિટનો બ્રેક. 2 કિલોમીટર દોડવાનું છે, 3 મિનિટનો બ્રેક. આવું તમારે 5 વાર કરવાનું છે. કેટલી વાર? 5 વાર. અને સાથે એટલું જ કરવાનું છે, બરાબર? બીજું એ સિવાય બીજું શું કરશો તમે? કે માની લો કે તમે એ પતી ગયું, બરાબર? 5 વાર કરવાનું છે. ટાઈમનો દિમાગમાં રાખવાનું નથી. 2 કિલોમીટર 3 મિનિટ બ્રેક, 2 કિલોમીટર 3 મિનિટ બ્રેક. ઓકે, એ થઈ ગયું. પછી તમારે કરવાનું છે એબીસી ડ્રીલ. એબીસી ડ્રીલ જે છે એ હું તમને જે છે એના વિડીયોના અંતમાં કેમ કે એને થોડુંક વ્યવસ્થિત સમજાવવી પડીએ મારે તમને, બરાબર? એબીસી ડ્રીલ છે
અને કોર, બરાબર. એ બી હું તમને કહીશ કે કેટલી વસ્તુ કેટલી વાર કરવાની છે, બરાબર. અત્યારે ખાલી શિડ્યુલ સાંભળી લો. આ હતું ડે 4 મોર્નિંગમાં, બરાબર. ડે 4 મોર્નિંગ, ઇવનિંગમાં શું કરશો તમે? ડે 4 ઇવનિંગમાં જે છે મિત્રો, એ તમારે નોર્મલ જે છે એ કોરની એક્સરસાઇઝ કરવાની છે. યસ, યોગા કરવાની છે, બ્રિધિંગ કરવાનું છે, આ 3 જ વસ્તુ કરવાની છે. ડન, બસ, બરાબર. તમે એવું કહેશો ચેસ્ટ માટેનું શું છે? ચેસ્ટ માટે આવે છે ભાઈ, ચેસ્ટ માટે ડે 5 ડે 6માં કહું છું, બરાબર. અને એક્સરસાઇઝમાં પણ ચેસ્ટ જે છે ઇન્ક્લુડ થઈ જશે. ઓકે, તો હવે ડે 5માં જઈએ. હા, 5 રાઉન્ડને લઈ જવા માટે એ જે એન્ડ્યોરન્સ જે જોશે ને, એ લાસ્ટમાં લાસ્ટ 7.5થી તો વધવાનું છે, નકર તો એ પાછું ડાઉન થઈ જાય. એટલે 7.5 જે છે એ સહેલો ટાઈમ છે, પણ 15માં આવી જાઓ તમે. પોઝિશન સેટ એન્ડ ગો. ઓકે, તો આ જે ગ્રુપ હતું SSGDનું, બરાબર, એને આપણે જે કરાવ્યું છે 5-4-5-4-5-4, બરાબર. એ બીજું શેડ્યુલ છે. હવે આપણે વાત જે કરવાની છે ને, એ વાત કરવાની છે ડે 5ની. ડે 6 બી જોરદાર વર્કઆઉટ છે, બરાબર. તો ડે 5માં આપણે વાત કરી લઈએ. ઓકે, તો ડે 5નું વાત કરી લઉં તમને કે ડે 5માં આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે. દેખો, ડે 5 વર્કઆઉટ એવું છે કે એમાં તમારે સ્પીડ પર છે અને સ્ટ્રેન્થ પર છે, બરાબર. શું કરવાનું છે ખબર છે તમારે? બરાબર, કે 3 રાઉન્ડ મારવાનું છે, 1 ક્લાઇમ્બરનો સેટ. 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 આ તમારે કરવાનું છે 6 વાર. કેટલી વાર? 6 વાર. 3 રાઉન્ડ તો તમે મારી જ દેવો, એ કહો તમે મારી દેવો ને, બરાબર. પછી ક્લાઇમ્બરનો સેટ મારી દેવાનું છે. હવે ક્લાઇમ્બરનો સેટ હું તમને આપણે થોડી વારમાં કહું છું કે હું છે. પછી યાદ રાખજો, ક્લાઇમ્બરનો સેટ અત્યારે છે ડે 5, બરાબર. ડે 5 કયો છે? શુક્રવાર, બરાબર. તો 3 રાઉન્ડ જે છે તમે પેલું જે 3 રાઉન્ડ તમે માર્યો કે પછી 1200, અગર ગ્રાઉન્ડમાં છે તો 3 રાઉન્ડ અને રોડ ઉપર છે તો 1200, બરાબર. તો 1200 દોડતા હોય તમે, તો પેલું 1200 તો છે ને ફ્રેશ આવે ને તો લાગી જાય. બીજામાં થોડીક તકલીફ થાય, કેમ કે શરીર થોડુંક થાકશે, પણ ત્રીજામાં થોડીક વધારે તકલીફ થાય, ચોથામાં થોડીક એનાથી વધારે તકલીફ થાય. પણ 6 સુધી લઈ જવાનું છે. સમજો મારી વાત, આ દિમાગમાં રાખજો. 6 સુધી લઈ જાજો તો 35 મિનિટમાંથી 30ની હેઠે આવીએ, બરાબર. કે 30 મિનિટ હતું એનાથી પછી હેઠે આવશે. આ 30વાળાનું પણ નીચે આવીએ ને 35વાળાનું પણ નીચે આવશે, 40વાળાનું તો આવશે જ, બરાબર. એટલે આ વસ્તુ તમારે કરવાની છે. એ થઈ ગયું, બરાબર. એ થઈ ગયા પછી તમારે કોર વર્કઆઉટ કરવાનું છે. તમને કોર કહું, કોર કઈ રીતના છે એ, બરાબર. અને રેસ્ટ કરી દેવાનું છે. ઓકે, સ્ટોપ. 1:25 લાસ્ટ. એટલે આ વસ્તુ તમારે કરવાની છે ડે 5માં. 1:27, બરાબર. આ વસ્તુ તમારે કરવાની છે ડે 5માં, બરાબર. મોર્નિંગમાં. ઇવનિંગમાં શું કરીએ? ઇવનિંગમાં કરવાનું છે ABC ડ્રીલ. 4 થી 5 એક્સરસાઇઝ કહીશ, બસ એટલું કરી લો, બરાબર. એટલે ડન. ચેસ્ટ માટે મેં તમને કીધું ને કે ચેસ્ટ માટે ક્લાઇમ્બરના સેટમાં વચ્ચે આપણે ચેસ્ટનું વર્કઆઉટ પતાવી દેવાનું છે, બરાબર. અને 6થા દિવસે આપણે ચેસ્ટનું પણ જોઈએ. તો હવે ડે 6નું જોઈએ. ઓકે મિત્રો, તો હવે ડે 6માં કરવાનું છે તમારે એન્ડ્યુરન્સની ટેસ્ટ લેવાની છે. યસ મિત્રો, એન્ડ્યુરન્સની ટેસ્ટ લેવાની છે. એટલે કે એ જેટલું બી વસ્તુ થઈ છે, ચાલ લાસ્ટ ચક્કર, ચલો ઉપર જાય, બરાબર. જેટલું બી વસ્તુ થયું ને, તમારે દોડવાનું છે 8 કિલોમીટર. કેટલું? 8 કિલોમીટર ભાગવાનું છે. હવે રોડ ઉપર હોય તો 8 કિલોમીટર, અને તમે ગ્રાઉન્ડ ઉપર હોય, બરાબર, તો ગ્રાઉન્ડ ઉપર તમારે જે છે 400નો રાઉન્ડ હોય, જેમ કે આપણે 400નો ટ્રેક છે, બરાબર, તો 20 રાઉન્ડ મારવાના છે, બરાબર. અને રોડ ઉપર હોય તો એ રીતના 8 કિલોમીટર તમારે સ્ટ્રાવાની એપ્લિકેશનમાં જે છે એ રાખી અને કમ્પ્લીટ કરી દેવાનું છે. પછી કરવાનું છે કોર. મોર્નિંગની વાત કરું, બરાબર. અને સાંજે જે છે એ ક્લાઇમ્બરના સેટ મારવાનું છે, બરાબર. 10:51 વિક્રમ, ચાલ હાલ જો ઉપાડ લે છે 10:51 થઈ, બરાબર. તો જો વિક્રમ જે છે SSGDની તૈયારી કરવા માટે આવ્યો છે. શ્વાસ ખાલી કર, શ્વાસ ખાલી કર, બરાબર. શ્વાસ ખાલી કર. વિક્રમ, આપણે SSGDમાં કેટલા માર્ક છે? 101 માર્ક છે. જીડીની તૈયારી કરવા માટે આવ્યો છે. કેટલો ટાઈમ આવ્યો હતો આપણે પહેલી વાર મેપ્યો ત્યારે? 5 કિલોમીટર. 5 કિલોમીટર માપ્યો નથી. કેમ કે એનું જે છે હજી કેટલા દિવસ થયા? 5 દિવસ. 5 દિવસ થયા. ચાલો, ઓકે. શ્વાસ ખાલી કરી નાખ, રિવાસ થઈ જાય. સિદ્ધાર્થ તો પતાઈ જા, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે તમે ટાઈમિંગ પહેલાં નહીં લેતા. ટાઈમિંગ પહેલાં હું એ માટે તમને કહું છું કેમ કે તમે એકલા હશે તો એ મોટિવેશન તમારું પૂરું જ નહીં થાય ને, તો તમે મોટિવેશન તમારું એકદમ ડાઉન થઈ જાય. જો આ હું તમને કહું છું, બરાબર. એને હું 10 દિવસ હજી કરાવીશ અને પછી ટાઈમિંગ જે છે એ લઈશ, બરાબર. કેમ કે એનું હાવ ઝીરો છે, હાવ ઝીરો, બરાબર. તો એ રીતના છે. એટલે તમારે એન્ડ્યુરન્સ ટેસ્ટમાં તમારે 8 કિલોમીટર દોડવાનું છે એકદમ ઇઝી પેસથી. અને પછી તમારે 8 કિલોમીટર જેટલો બી ટાઈમિંગ આવે એનાથી મેટર ન કરવો છે, એ આપણે મેટર નથી કરતો. જેટલો બી ટાઈમિંગ આવે, બરાબર. 8 કિલોમીટર પૂરું કરી દેવાનું છે. કોર વર્કઆઉટ કરવાનું છે અને ઇવનિંગમાં ક્લાઇમ્બરના સેટ કરવાના છે, બસ. આ હતું સોમથી લઈને શનિ,
બરાબર, ડે 1 થી લઈને ડે 6. ચલો શરૂ કરો. ડે 1 થી લઈને ડે 6. બરાબર. હવે વાત કરીએ રવિવારે શું કરવાનું છે. રવિવારે કરવાનું છે રાઇસ મેથડ અને કમ્પ્લીટલી રિહેબ. બરાબર, રિકવરી દેવાનું છે. રાઇસ મેથડમાં આર એટલે કે જો રાઇસ મેથડમાં આર એટલે કે રેસ્ટ કરવાનું છે પ્રોપર રવિવારે. બરાબર, પછી આર પછી કયું આવે આઈ એટલે કે આઈસિંગ. સીન પેન ઉપાડીએ ભાઈ, સીન પેન ઉપાડીએ ને 15 મિનિટ સુધી સતત સીન પેન ઉપર જે છે તમારે બરફ રાખવાનો છે, આઈસિંગ કરવાનું છે. સી એટલે કે કમ્પ્રેશન. અગર જો વધારે પડતું છે તમારે સીન પેન, બરાબર, તો જો એક બોય જો આપણે પટ્ટા પહેર્યા છે તો એને વધારે પડતું સીન પેન છે અનુરાગને, બરાબર, અનુરાગને, તો એ કમ્પ્રેશનને પટ્ટા પહેરલા છે, સુંદરી બાંધે છે રાતે મસાજ કરી. અને એલિવેશન, ઈ એટલે કે એલિવેશન. ઓકે, ટાઈમ થયો છે બોયઝ, એસએસજીડી બોયઝ 12:45. બરાબર, ઓકે, કેટલો હતો ટાર્ગેટ? 15માં હતો. બરાબર, આઈજીડી વાળા બોયઝ છે આ બી. બરાબર, તો કહેવાનો મતલબ એમ છે કે તમારે એ કમ્પ્રેશન આપી અને પછી એલિવેશન આપી દેવાનું છે. બરાબર, એલિવેશન આપી અને રેસ્ટ આપી દેવાનું છે. ઠીક છે પાર્થ? 1 મોર, ચાલ પૂરું કરા. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ રાઇસ મેથડ ફોલો કરવાની છે. હા, ડાયટની વાત કરું, ઇમ્પોર્ટન્ટ ટિપ્સમાં તમારે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ રાખવાનું છે. કાર્બોહાઈડ્રેટ ક્યાંથી મળશે? કાર્બોહાઈડ્રેટ મળશે તમને ઘઉંમાંથી. બરાબર, કાર્બોહાઈડ્રેટ મળશે તમને રાઈસમાંથી, દાળમાંથી. કાર્બોહાઈડ્રેટ મળશે તમને બટાટા, બરાબર, પલાળેલા બટાટા છે. બરાબર, કાં પછી એમ સમજો તમે કે પૌવા છે. બરાબર, સવારમાં ચણા જે છે એને તમારે પલાળીને ખાવાના છે. બરાબર, તો એ બધી વસ્તુનું જે છે એ ધ્યાન રાખવાનું છે. બરાબર, અને એટલી ડાયટનું ધ્યાન રાખો. હળવો ફળવો ડાયટ લેજો. વજન વધારે હોય તો હાલજો. બરાબર, વજન ઓછો હોય તો વધારે પડતો ડાયટ રાખજો. પ્રોટીનની માત્રા વધારે દેજો, કાર્બોહાઈડ્રેટની માત્રા વધારે દેજો, અને જે છે એ રેસ્ટ કરજો. આ શિડ્યુલને તમારે એમ સમજો કે મિનિમમ 2 વીક સુધી લઈ જવાનું છે. બરાબર, આ 2 વીક પતે ને એટલે પછી પાછું બીજું શિડ્યુલ આપીશ તમને કે જે તમને 25ની આજુબાજુ કઈ રીતના લઈ જાય. બરાબર, આ જે 35, 40 છે ને એને 30ની અંદર લઈ જવામાં મદદરૂપ થશે તમને. અને પછી 25 વાળું જે છે આનાથી પણ બેસ્ટમાં બેસ્ટ શિડ્યુલ આપીશ, જેમ ગઈ વખતે આપી હતું. બરાબર, આ તમે વિડીયો મૂકીશ, તમે ખાલી જોઈ લો છો. બરાબર, હવે એક્સરસાઇઝ બાકી રહી ગઈ હતી તો એક્સરસાઇઝ હવે લઈ લે, પછી લાસ્ટમાં પછી વાત કરીએ. ઓકે મિત્રો, તો વાત કરી હતી ને મેં તમને કે એક્સરસાઇઝ બતાવવાની છે મારે તમને. બરાબર, એક તો એબીસી ડ્રીલ, એમાં 5 થી 6 એક્સરસાઇઝ બેસ્ટમાં બેસ્ટ કે જે મેં બધાને કરાવું છું. બરાબર, પછી ક્લાઇમ્બરના સેટ, પછી કોર એન્ડ શોલ્ડર. બરાબર, તો ચાલો આપણે જોઈએ. આપણા 2 બોયઝ જે છે, બરાબર, ટી અને અગ્નિવીરના 2 બોયઝ છે. બરાબર, તો આપણે એમની પાસેથી જાણ્યું અને તાકી પ્રોપર એંગલ આપણે જે ખબર પડી શકે. તો બોયઝ પહેલાં એ સ્કીપ. ચાલો સ્ટાર્ટ. 3, 2, 1. 1, 2, 3, 4. મિત્રો આ રીતના તમારે જે છે એ પગને મુવમેન્ટ રાખવાની છે. હેન્ડ પોઝિશન જો, લેગ મુવમેન્ટ જો. બરાબર, ઓલમોસ્ટ પરફેક્ટ જેવું થઈ રહ્યું છે. તો આ તમારે કરવાનું છે 30 મીટરમાં 3 વાર. કેટલી વાર? 3 વાર. ઓકે. નંબર 2 સ્ટેપ. સ્ટાર્ટ વોચ. 1, 2, 3. પગ સીધા રહે આમાં. બરાબર, હાથની પોઝિશન લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, અડધે સુધી. બરાબર, કમર સુધી, ફૂલ નથી કરવાનું, એટલે કમર સુધી તમે કરશો એટલું થાય એટલું જવા દેજો. ઓકે, સ્ટોપ. છે સી સ્કીપ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. હા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. 3, 2, 1 સ્ટાર્ટ. 1, 2. જો આમાં જો શું થાય છે, પગ સાઈડમાં જો, બે બાજુ સ્ટ્રેટ એન્ડ ચેન્જ, સ્ટ્રેટ એન્ડ ચેન્જ, સ્ટ્રેટ એન્ડ ચેન્જ. ઓકે મિત્રો, તો 20 થી 30 મીટર ભૂલાય નહીં. બરાબર, 20 થી 30 મીટર. ઓકે, સ્ટોપ. નંબર 4 જે છે એ છે હાઈની તમારા બોડી પોસ્ચરને કરેક્ટ કરવા માટે અને સ્ટ્રેન્થને ડેવલપ કરવા માટે. ઓકે બોયઝ, 3, 2, 1 સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5. જે આ રીતના 20 થી 30 મીટર ભૂલાય નહીં. બરાબર, અને પ્રોપર પોસ્ચરમાં લઈ જવાનું છે અને પ્રોપર પોસ્ચરમાં કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, સ્ટોપ. ઓકે મિત્રો, તો નેક્સ્ટ એક્સરસાઇઝ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, અને એ છે બટ કિક. પણ બટ કિક નોર્મલ વોર્મઅપ વાળી નથી કરવાની હો, વોર્મઅપથી વધારે છે. 3, 2, 1 સ્ટાર્ટ. જો આ રીતના. બરાબર, એવું લાગે તો હાથ આગળ કરી દેવાનો. ઠીક છે ને? આ રીતના પ્રોપર પોસ્ચર ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આ હતી એબીસી ડ્રીલ. મિત્રો આ હતી એબીસી ડ્રીલ, એટલી કરી લેજો. અને જે દિવસે મેં કીધું ને એ દિવસે કરવાનું છે. એ તો યાદ તો તમને છે ને કયા દિવસે કીધું છે એ. બરાબર, એ દિવસે આ તમારે જે છે એ નોટ ડાઉન કરી લખી લેવાનું છે. બરાબર, અગર જો મહેનત કરીએ દિલથી તો રિઝલ્ટ તમને 100% મળી જાય. ચલો હવે નેક્સ્ટ વસ્તુ આપણે જોઈએ, ક્લાઇમ્બરના સેટ. ઓકે મિત્રો, તો હવે છે ક્લાઇમ્બરનો સેટ. આ જે ક્લાઇમ્બરના સેટમાં મારી જે 5 એક્સરસાઇઝ જે છે ને, 5 થી વધારે જ છે, પણ આ એટલી એક્સરસાઇઝ કરી લેવો ને તો તમારો સ્ટેપે ખુલી જશે, તમારો શ્વાસ બી નહીં સડે, તમારો એન્ડ્યુરન્સ, સ્પીડ, સ્ટેમિના એન્ડ કોરે મજબૂત થાય. મિત્રો બસ આ ફોલો કરી લો. તમારા જાતે બનાવેલા છે ને આનાથી ઘણાયનો બેડો પાર થઈ ગયો છે. ઓનલાઈન ઓફલાઈન જે અહીંયા આવીને તૈયારી કર્યા છે, તૈયારી કરતા હતા, જે સિદ્ધથી જેને ફોલો કર્યું બધા. બરાબર, આપણે 2 બોયઝ તમને સ્ટેપ પ્રમાણે શીખવાડશે. ઓકે બોયઝ, સ્ટેપ નંબર 1. બરાબર, પહેલાં નોર્મલ. ઓકે,
નોર્મલ બેઠીને, અગર જો તમને ન ફાવતું હોય તો નોર્મલ આ રીતના બેઠીને કરવાનું છે, બરાબર? આ રીતના બેઠા. આ કેટલી વાર કરવાનું છે? આ કરવાનું છે 20 વાર, બરાબર? અગર જો આમાં થોડીક સ્પીડ છે તો ડાયરેક્ટ સ્ટેપમાં. રેડી? જા રીતના 1 2 3. ઓકે, સ્ટોપ. પછી એક્સરસાઇઝ નંબર 2, આમાં જ ક્લાઇમ્બરના સેટમાં પણ એક્સરસાઇઝ નંબર 2 સાઇડર. ઓકે, રેડી? 3 2 1 સ્ટાર્ટ. ઓકે, જા રીતના બે બાજુ 10 10 ટોટલ 20. ઓકે બોಯ್સ, હવે છે સિટિંગ જમ્પ, બરાબર? સિટિંગ જમ્પ એકદમ ખુરશી બનીને જમ્પ મારવાનો છે, ધ્યાન રે, બરાબર? ઓકે, ને કેટલા મારવાનું છે? 10. ઓકે, 3 2 1 એન્ડ જમ્પ. ચાલો 1 2 3 4 5. ઓકે, સ્ટોપ. તો મિત્રો આ 3 એક્સરસાઇઝ થઈ ગઈ. હવે છે ડાઉનવાળી, બરાબર? ડાઉન બોಯ್સ. તો પહેલી જે એક્સરસાઇઝ છે ને, બરાબર છે, એ તમારે પ્રોપર પ્લેન્ક પોઝિશનમાં આવી જવાનું છે, બરાબર? અને પ્રોપર જે પગની મુવમેન્ટ જે છે એકદમ ફાસ્ટ ફીટ અંદરની બાજુ થવી જોઈએ. ઓકે, રેડી? ચાલો 3 2 1 એન્ડ સ્ટાર્ટ. જા રીતના જોઈ લો એકવાર હમાયથી ભાઈ, બરાબર? બોડી પોસ્ચર જોજો, બંને બોયઝનું બોડી પોસ્ચર. હવે આ કેટલું કરવાનું છે ખબર છે? આ તમારે કરવાનું છે 40. કેટલું? 40. ઓકે, સ્ટોપ. પણ જે મેં તમને પુશઅપની વાત કરી હતી ને, તમને 5 પુશઅપ એ કહીશ કે જેનાથી તમારું લોઅર ચેસ્ટ, અપર ચેસ્ટ એ બી નોર્મલ થઈ જાય. પછી એને તમારે આમાં વચ્ચે જ પતાવવાના છે. ક્યારે પતાવવાના છે? વચ્ચે જ. તો બોಯ್સ, પહેલાં નોર્મલ પુશઅપ્સ. રેડી? નોર્મલ પુશઅપમાં. અને ધ્યાન રાખજો, જ્યારે પણ તમે પુશઅપ કરતા હોય ને, તમારું બોડી ડાઉન થાય ને, ત્યારે તમારે શ્વાસને જે છે એ છોડવાનો છે, બરાબર? અને ઉપર આવે ત્યારે ભરવાનો છે. રેડી? ચલો તો બોಯ್સ, ચલો નોર્મલ પુશઅપ 3 2 1 એન્ડ ડાઉન. રિલેક્સ. નોર્મલ. ચલો કન્ટિન્યુ. તો મિત્રો આ રીતના વચ્ચે તમારે પુશઅપ લઈ લેવાનું છે. શું કરવાનું છે? એટલે તાકી તમારું ચેસ્ટનું કામ થઈ જાય ભાઈ, વચ્ચે ને વચ્ચે. ઓકે, રિલેક્સ. હવે સ્ટેપ 2 જોજો, ક્લાઇમ્બરમાં સ્ટેપ 2 3 2 1 એન્ડ સ્ટાર્ટ. ચલો 1 2 3. તો ગરદન એકદમ ઉપર રહે. સ્ટોપ. ગરદન એકદમ આ રીતના ઉપર રહે, પગ જે છે ટચ રહેશે અને ગરદન ઉપર, બરાબર? આ રીતના તમારે જે છે એ કરવાનું છે. કન્ટિન્યુ. જે આ રીતના જોઈ લો એકવાર પછી માહિતી વ્યવસ્થિત. ઓકે, ડન. હવે છે પુશઅપ્સ બીજા, અને બીજા પુશઅપ જે છે એ આવશે વાઇડ, બરાબર? તો 3 વેધ ભરી લેવાની છે વચ્ચે. કેટલી? 3 વેધ. 1 2 એન્ડ 3. ચલો ડન. ચલો પુશઅપ્સ અને જે ચીન જે છે એ ટચ કરવાનું છે. 3 2 1 સ્ટાર્ટ. ચલો 1 અપ 2 અપ. શ્વાસ રિધમવાળું તો બનાવી જ રાખવાનું, બરાબર? ચલો કન્ટિન્યુ 3 અપ. ઓકે, ચલો સમજ્યા તમે? 2 વસ્તુ થઈ ગઈ. હવે ત્રીજી વસ્તુ, વિડીયો લાંબો થઈ જાય છે ભાઈ, તમારા માટે છે ભાઈ. હું તો 35 મિનિટ 40 મિનિટનો પણ બનીએ ને તો નાખીશ તમારા માટે. અને કોઈ 10 જણા જોશે ને કદાચ એકને પણ ફાયદો થાય ને તો એ ભાઈ મારા માટે એ સાર્થક છે. સ્ટેપ નંબર 3 બોಯ್સ, અને એ છે ફ્રોગ, બરાબર? ડેટકા, બરાબર? ચલો પોઝિશન સેટ એન્ડ સ્ટાર્ટ. ચલો 1 2 3. સમજ્યા તમે? સમજ્યા? 4. ઓકે, સ્ટોપ. હવે છે પાછો ફરીથી પુશઅપ છે, અને એ પુશઅપ ક્યાં છે? વી પુશઅપ, બરાબર? વી પુશઅપ ક્યાં છે? વી પુશઅપ. એકદમ પ્રોપર વી બનાવવાનું છે. આ રીતના જો એકદમ વી બને, બરાબર? આ રીતના વી બનાવવાનું છે. ચલો 3 2 1 એન્ડ ડાઉન. ચલો 1 અંદર ખેંચો, 2 અંદર, 3 અંદર. ઓકે, ચલો નોર્મલ. હવે છે સિંગલ શૂટિંગ, બરાબર? સિંગલ શૂટિંગ માટે પાછા હાથ છૂટા કરી દેવાનું છે, પગ ઉપર છૂટા કરી દેવાનું છે. 3 2 1 એન્ડ સ્ટાર્ટ. ચલો 1 2 3. જોઈ લો એકવાર હમાયથી માથે બતાવજો ભાઈ કેમેરામેન. 4 5 6 7 8 9. ઓકે મિત્રો. ઓકે, નાવ નેક્સ્ટ પુશઅપ હશે, અને એ છે લોઅર ચેસ્ટ માટે. જે એસએસસીના વિદ્યાર્થીઓને લોઅર ચેસ્ટ ન હોય, અંદરની બાજુ હાથ કરી દો. ચલો 3 2 1 એન્ડ ડાઉન. ચલો 5 પુશઅપ્સ. 1 2. હાથની પોઝિશન ખાસ જોવાનું છે. ઓકે, ડાઉન. ઓકે, નોર્મલ. ચલો હવે છે કયું સ્ટેપ હવે આવશે બોಯ್સ? યાદ છે? હવે છે સાઇડર. યસ, સાઇડર કરવાનું છે 50. સિંગલ શૂટિંગ કરવાનું છે 30. ચલો 3 2 1 સ્ટાર્ટ. ચલો 1 2 3. આ રીતના આમાં નીચે કરવાનું છે, પોઝિશન નીચે, કમર નીચે, બરાબર? તાકી કોરી મજબૂત થઈ જાય. સમજ્યા તમે? બરાબર? આ વસ્તુ કરવાની છે 50 વખત. ઓકે, નોર્મલ. હવે છે પુશઅપ્સ છે. એ પુશઅપ ક્યાં બાકી છે? ડાયમંડ પુશઅપ્સ. પણ ડાયમંડ પુશઅપમાં બોડી ઉપર નથી કરવાનું, બોડી નીચે જ રાખવાનું છે. ઓકે, ડાયમંડ બનાવો. ચલો વચ્ચે આ પુશઅપ તમારે લઈ લેવાનું છે મિત્રો. 3 2 1 એન્ડ સ્ટાર્ટ. ચલો 1 2 3. ઓકે, તો મિત્રો આ ડાયમંડ પુશઅપ 10 કરવાનું છે. રેડી? એટલા સ્ટેપ જે છે ક્લાઇમ્બરના સેટ. રિલેક્સ બોಯ್સ.
એટલા ક્લાઇમ્બરના સેટ જે છે એ તમારે કમ્પ્લીટ કરવાના છે. ચોક્કસ ભરોસો રાખો તમારા ભાઈ ઉપર, ફાયદો યાર ધરખમ થવાનો છે. બરાબર, આજે આ નથી આવી શકતા ને એના માટે વિડીયો બનાવશો. બરાબર, ઠીક છે. ચલો હવે જોઈએ આપણે કોર. રેડી? એટલે કોરની પહેલી એક્સરસાઇઝ છે નોર્મલ. જો અહીંયા જગ્યા ખાલી એક વેચની જ રહેવી જોઈએ. બરાબર, અહીંયા પર ગેપ એક વેચનો જ રહેવો છે. નાના કરવાનું છે તમારે 50. ચલો હાથ બાંધે પાછળ. 3 2 1 સ્ટાર્ટ. ચલો 1 2 બરાબર 3 4. રેડી? તો મિત્રો આ ખાસ એક્સરસાઇઝ જે છે તમારે કરવાની છે, યાદ રહી. બરાબર, ઓકે સ્ટોપ. પછી એક્સરસાઇઝ નંબર 2 અને એ છે તમારા ડબલ લેગ ઇનર. બરાબર 1. જો બોડી પગ સીધા રહે, પગ સીધા રહે. આ કરવાનું છે 30. બરાબર, આ કરવાનું છે 30. ઓકે સ્ટોપ. હવે એ પછી છે ક્રોસ સીઝર. બરાબર, નંબર 3 એક્સરસાઇઝ કોરમાં. 3 2 1 સ્ટાર્ટ. ચાલ 1 2 3 4 5. સમજા તમે? ક્રોસ કરવાનું છે, ક્રોસ. આનાથી તમારું લોઅર એબ જે છે એ મજબૂત થાય. ઓકે સ્ટોપ. નંબર 4 ઉપર. ચાલો હેન્ડ પોઝિશન. 3 2 1 એન્ડ સ્ટાર્ટ. ચાલો 1. જો આ રીતના જોઈ લો તો પગ જાય સીધો. 2 બરાબર નોર્મલ. 3 નોર્મલ. ઓકે રેડી? આ 3 સ્ટેપ છે આમાં પણ. તો આ એક કોરની કરી લો ભાઈ, પેટ જે છે ને પાણો થઈ જાય હો, પાણો. ઓકે નેક્સ્ટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. એટલું ખાલી કોરમાં ખાલી એટલું જો, બહુ કંઈ નહીં. અને એ છે ઓબ્લિક. બરાબર 1 2 3 4. બે બાજુ 25 25. કેટલું? બે બાજુ 25 25 કરવાનું છે મિત્રો. ઓકે, તાકી જે છે સાઈડ કોર જે છે એ બી મજબૂત થઈ જાય. ઓકે બોયઝ રિલેક્સ. તો મિત્રો આ હતી કોરની એક્સરસાઇઝ. સમજ્યા તમે? કોરમાં તમે 4 થી 5 મેં કીધી, ક્લાઇમ્બરમાં 4 થી 5 કીધી, એબીસી ડ્રીલમાં 4 થી 5 કીધી. ભાઈ કરજો આ. એમ સમજો કે આ સ્પોર્ટ્સમાં ને એમાં બધા આ કરાવતા હોય છે ને હું મારા વિદ્યાર્થીઓને વીકમાં કરાવું જ છું. બરાબર, તો બસ મિત્રો એટલી વસ્તુ ફોલો કરી લો અને વિશ્વાસ રાખો, તમારું ટાઈમિંગ જે 100% ઓછો થશે. એની ગેરંટી હું લઉં છું. અને જો નો ઓછો થાય ને તો તમે મને ખાલી જણાવી દેશો. બરાબર, મારે તમને ફ્રીમાં દોડાવવાના. ચલો બરાબર, ખોટો નહીં કહેતા. બરાબર કે સર થતું નથી એમ, પણ ટાઈમિંગ કહેજો મને. ઠીક છે? બાકી એડમિશન લેવું હોય તો નંબર આપેલા છે, નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવી લો અને એસએસસીના વિદ્યાર્થીઓ વહેલી તકે આવી જશો. બરાબર, અને તમારા માર્ક કેટલા છે જરૂરથી જણાવજો. બરાબર, એના ઉપર આપણે વિડીયો બનાવીશું. તો ટેન્શન બિલકુલ બની લેતા. આ શેડ્યુલને ફોલો કરજો. ડાયટનું કીધું ડાયટનું ધ્યાન રાખજો અને જે પ્રમાણે સેશન છે સેશનનું ફોલો કરવાનું છે, તાકી તે તમને ફાયદો 100% થાય. તો બસ આ જ વસ્તુ છે મિત્રો. વિડીયો લાંબો થઈ ગયો છે તો તમારા માટે કામનો છે. બસ તમે દિલથી ફોલો કરી લેવો ને એકાદને તો કોઈને સારું સપોર્ટ થઈ જાય. કેમ કે ગઈ વખતે 10 ઉપર પાસ થઈ જાય શેડ્યુલમાં. બરાબર, તો એ બી જોઈ લો છે, બે બી મૂકી દેશે. તો કહેવાનો મતલબ એવું છે કે તમારે ધ્યાન રાખવું પડે, શેડ્યુલને પૂરી શિદ્દતથી શરૂ કરવું પડે. બરાબર, અને જે છે એ ડેડિકેશનથી 100% આપવાની પૂરેપૂરી કોશિશ કરજો, તાકી 100% રિઝલ્ટ આપણને મળે. તો બસ વિદ્યાર્થી મિત્રો એટલું જ છે. મળીએ પાછા. હું અલ્પેશ રજા લઉં છું. આવા નવા વિડીયો જોવા માટે ફોલો જરૂરથી કરજો. જય હિન્દ.